ધોળકાના યાત્રાધામ અરણેજમાં ધાર્મિક બાંધકામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। મંદિરમાં બની રહેલા પ્રદક્ષિણા પથના કામમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। ટ્રસ્ટીએ દશરથભાઈ પટેલ અને નરેશભાઈ નામના વ્યક્તિ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। મંદિરના પરિક્રમા પથ સહિત જમીનોના વહીવટમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો પણ આરોપ લાગ્યો છે। મંદિરની જમીનમાંથી કરોડોની માટી બારોબાર વેચી દેવાયાનો પણ ટ્રસ્ટીએ આરોપ લગાવ્યો છે। મંદિરની પેટી ચાવી એ હજુ અહીંયા મળતું નથી એમ કે છે ટ્રસ્ટીઓ પાસે છે। જૂના ટ્રસ્ટી જે દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ, એમણે નરેશભાઈ પટેલે તો રાજીનામું આપ્યું હોવા છતાં એવું મને જાણવા મળ્યું કે 1 વર્ષથી છેલ્લે પેટી પણ એ ખોલે છે અને અહીંયા કામનો દેખરેખ પણ એ જ રાખે છે, કોઈને સોંપતા નથી અને કામનો આ કોન્ટ્રાક્ટ પણ એમને જ આપેલો છે એવું કહેવામાં આવે છે। તો શા માટે એ પોતાની પાસે હજુ પણ ચાવીઓ રાખે છે? આ કામ ઉપર કેમ બીજા કોઈને ધ્યાન નહીં પોતે જ રાખે? હું 89 થી આજ દિવસ સુધી ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટમાં સેવા આપું છું, પરંતુ આ લોકોએ મારી 2001 થી 2024 સુધી મને ટ્રસ્ટના કામથી દૂર રાખી અવગણના કરેલ છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો કઈ ધ્યાન લેતા નહોતા। દશરથભાઈ અને નરેશભાઈ બંને આ ટ્રસ્ટનો વહીવટ કરતા હતા અને એમાં ધીરેન ઉપાધ્યાય પણ સામેલ હતા અને જે ટ્રસ્ટનો ઠરાવ કર્યો એ ઠરાવ 2017માં એમના ઘરે કરેલો છે। વાસ્તવમાં આ ઠરાવ ટ્રસ્ટની ઓફિસે કરવો જોઈએ, જે